નમસ્કાર દર્શક મિત્રો, શરૂઆત કરવી છે બે નાની પંક્તિઓથી. પંક્તિઓ છે जाए तो जाए कहाँ समझेगा कौन यहाँ दर्द भरे दिल की जुबान जाए तो जाए कहाँ समझेगा कौन यहाँ दर्द भरे दिल की जुबान जाए तो जाए कहाँ. ધીમો પડી રહેલો વિકાસ અને મોંઘવારી બેફામ આ ગાયનની પંક્તિઓ ગાવા મજબૂર કરે એવો માહોલ આજે જામ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ભારતમાં દરરોજ 1.5 લાખથી વધારે કોરોનાના કેસો સામે આવે છે. મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા અને ગુજરાત સહિતના રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યુ ઉપરાંત કામના કલાકોમાં ઘટાડો અને આંશિક લોકડાઉન જેવા ઉપાયો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. મૂડીઝના જણાવ્યા અનુસાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પ્રતિબંધોની આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે આ વાત સમજી શકાય તેવી છે. માર્ચમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંને સેક્ટરના પીએમઆઈમાં ઘટાડો નોંધાયો હતો, જે ઇન્ફેક્શનની પ્રતિકૂળ અસરના પ્રથમ સંકેત છે. ગૂગલ મોબિલિટી ડેટા અનુસાર 24 ફેબ્રુઆરીની સરખામણીમાં 7 એપ્રિલના રોજ રિટેલ અને રિક્રિએશન પ્રવૃત્તિઓમાં 25% ઘટાડો થયો છે. કોરોના કાળમાં આર્થિક કટોકટી વચ્ચે ભારતને બમણો ફટકો પહોંચી રહ્યો છે. એક બાજુ દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ જેવા નિયંત્રણોના પગલે ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સ, જેને આપણે આઈઆઈપી તરીકે ઓળખીએ છીએ, ફેબ્રુઆરી 2021 દરમિયાન 3.6% સંકોચાયો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ અનાજ અને ઈંધણના ભાવમાં વધારો થવાને પગલે રિટેલ ફુગાવાનો દર માર્ચ મહિનામાં 4 મહિનાની ઊંચી સપાટીએ 5.52%ના સ્તરે પહોંચ્યો હતો. અર્થતંત્રને આ બમણા ફટકાથી કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારને જીડીપીમાં સુધારાની ઘટવાની ચિંતા હોય તે સ્વાભાવિક છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી ભારતીય અર્થતંત્રની રિકવરી નબળી પડી શકે તેમ છે, તેમ મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે પણ એક નિવેદનમાં જણાવ્યું છે. મૂડીઝના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022માં ભારતનો 13.7%ના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે મૂડીઝે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને બદલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાના કારણે દેશના અર્થતંત્રને ગયા વર્ષ જેટલું નુકસાન થશે નહીં. ફુગાવા વિશે વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ફુગારો 5.03% હતો, જ્યારે ગયા વર્ષના આ જ સમયમાં એટલે માર્ચ 2020માં ફુગાવો 5.91% હતો. ફુગાવાની અગાઉની ટોચ નવેમ્બર 2020માં 6.93%ની હતી. અનાજ અને ઈંધણના ઊંચા ભાવને લીધે ફુગાવો 5.52%ના સ્તરે જોવા મળ્યો છે, એમ સરકારે 12 એપ્રિલે જારી કરેલ આંકડામાં જણાવ્યું હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એનએસઓ દ્વારા જારી આંકડાઓ અનુસાર માર્ચમાં ખાદ્ય ચીજોના ભાવમાં ફુગાવો વધીને 4.94% થયો છે, જે ફેબ્રુઆરીમાં 3.87% હતો. આમ ખાદ્યાન્ન ફુગાવામાં 1% કરતાં પણ વધારો નોંધાયો હતો. જોકે ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં શાકભાજીના ભાવ ઘટતા માર્ચમાં તેનો ફુગાવો 4.83% નોંધાયો હતો, જે ગયા મહિને 6.27% જેટલો ઊંચો રહ્યો હતો. ઈંધણ અને વીજ વપરાશની ચીજવસ્તુના ભાવમાં પણ વધારો થયો છે. આ કેટેગરીમાં ફુગાવો ફેબ્રુઆરીના 3.53%થી વધીને માર્ચમાં 4.50% થયો. એટલે અનાજમાં ભાવ વધ્યા, શાકભાજીમાં ઘટ્યા અને ઈંધણમાં ભાવ વધ્યા. માર્ચ મહિનામાં માસિક ધોરણે ફૂડ બાસ્કેટમાં ઓઇલ્સ અને ફેટ્સના ભાવમાં 24.92%નો વધારો થયો. આપણે ખાદ્ય તેલના ડબ્બાના ભાવ કેટલા વધ્યા છે ગૃહિણીઓને વધારે ખબર હશે, પણ એકદમ જે વધારો આવ્યો છે એમાં ઉછાળો આવ્યો છે અને ડબ્બો 2700થી ઉપર નીકળી ગયો છે. એને કારણે માર્ચ મહિનામાં માસિક ધોરણે એટલે ગયા મહિનાની સરખામણીમાં ઓઇલ્સ અને ફેટ્સના ભાવમાં 24.92%નો વધારો થયો. આરબીઆઈએ તાજેતરમાં જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં રિટેલ ફુગાવો 5% રહેવાનો અંદાજ આપ્યો હતો, તેમજ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 2 ત્રિમાસિકમાં રિટેલ ફુગાવો 5.2% રહેવાનો લક્ષ્યાંક મૂક્યો છે. ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો 5.03% નોંધાયો હતો.
સતત ચોથા મહિને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈના આંકડા આરબીઆઈના 6%ની ઉપલી મર્યાદાની અંદર આવ્યા છે. ગયા મહિનાના અંતે આરબીઆઈએ રિટેલ ફુગાવાનો દર માર્ચ 2026ના અંત સુધી 4%ની આજુબાજુ રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. કોર ઇન્ફ્લેશન માર્ચ 2021માં 29 મહિનાની ટોચે 5.96% થયો હતો. માર્ચ 2020માં ફુગાવો 3.95% હતો. ફેબ્રુઆરી 2021માં 5.88% થયો. આમ મોંઘવારી સારી એવી વધી છે એમ કહીએ તો ચાલે. 3.95% એટલે લગભગ 4% ઉપર 1.88%નો વધારો થયો એટલે લગભગ 4%એ 1.8%નો તો 100% કેટલો તો લગભગ 38% જેટલો વધારો થયો. 38 થી 39% જેટલો એમ કહી શકાય. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક સાથે ફુગાવાને આગામી 5 નાણાકીય વર્ષમાં એટલે કે 2025-26 સુધીમાં 2 થી 6%ની અંદર રાખવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. તે હજી બદલાયું નથી. મધ્યસ્થ બેંકે તેની છેલ્લી નીતિગત જાહેરાતમાં દરને 4% પર સ્થિર રાખ્યા હતા અને કોરોના વાયરસના વધી રહેલા કેસોને લીધે પ્રાથમિક તબક્કામાં જોવા મળતી રિકવરી પાટા પરથી ગબડી જાય તેવી ચિંતાની વચ્ચે પણ તેનું વલણ એકોમોડેટિવ રાખ્યું હતું, જે માટે આપણે ભારતીય રિઝર્વ બેંકને બિરદાવવી જોઈએ. આરબીઆઈ તેની દ્વિમાસિક નાણાં નીતિ નિશ્ચિત કરવામાં પ્રાથમિક પરિબળ તરીકે ફુગાવાના આંકડાને ધ્યાનમાં રાખે છે. ગયા સપ્તાહે આરબીઆઈની નાણાં નીતિ સમિતિએ સતત 5મી વખત રેપો રેટમાં ફેરફાર કર્યા વિના એ 4% જાળવી રાખ્યો છે. 2020માં સતત 6 મહિના એટલે જૂનથી નવેમ્બરમાં રિટેલ ફુગાવો 6%થી ઊંચી સપાટીએ નોંધાયો હતો. બાદમાં શાકભાજી અને અનાજના ભાવોમાં ઘટાડો નોંધાતા ડિસેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ઘટ્યો હતો, જે જાન્યુઆરીમાં સુધરી 4.1% નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં બેઝ ઇફેક્ટને લીધે વધી 5% રહ્યો હતો. બીજી બાજુ દેશના 8 ટોચના સેક્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં 3.6% ઘટ્યું છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઈઆઈપી અનુસાર ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનો ફેબ્રુઆરી 2021માં 3.7% ઘટ્યા છે, જ્યારે માઇનિંગ ઉત્પાદનમાં 5.5%નો ઘટાડો નોંધાયો છે. વીજ ઉત્પાદનમાં નજીવી 0.1%ની વૃદ્ધિ જોવા મળી છે. જાન્યુઆરીમાં 1.6%ના ઘટાડા પછી સતત બીજા મહિને ફેબ્રુઆરી 2021માં આ ઘટાડો 3.6% થયો હતો, એમ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા જારી કરવામાં આવેલ આંકડામાં જણાવ્યું છે. દેશમાં અનેક શહેરોમાં આંશિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ જેવા નિયંત્રણોને કારણે ફેબ્રુઆરીમાં માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો આંશિક લોકડાઉનમાં દર્શક મિત્રો આ થાય તો જે લોકો લોકડાઉનની રાડો પાડે છે, કદાચ કોરોનાથી થતા મૃત્યુ નાથવામાં અથવા કોરોનાના ફેલાવાને રોકવામાં એ ચોક્કસ ઉપયોગી બની શકે, પણ ભૂખમરો અનેક ઘણા વધારે મોત અને કુપોષણને કારણે થતા રોગોથી માણસોને મારે એ વાત પણ એટલી જ અગત્યની છે અને સમજાવવી જોઈએ. ઔદ્યોગિક ઉત્પાદન ગયા વર્ષે આ જ ગાળામાં એટલે ફેબ્રુઆરી 2020માં 4.5% વિસ્તર્યું હતું. નાણાકીય વર્ષ 2020-21માં ઔદ્યોગિક સેક્ટરમાં 11.3%નું સંકોચન નોંધાયું હતું, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયમાં એમાં 0.9%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ ટકાવારી સાથે આપણે બહુ એની ગૂંચવણમાં ન પડીએ, પણ સદનસીબે લોકડાઉન નથી આવ્યું, નહીતર એની સૌથી વિપરીત અસર જે કોઈની આગળ નાના અથવા મધ્યમ લાગે તે બધાને થઈ હોત. નાનો ઉદ્યોગ, નાનો વેપારી, નાનો કોઈ પણ પ્રકારનો કારોબારી, બધાને માટે લોકડાઉન બહુ વિપરીત અસર કરનાર બની રહેત. રોજનું કમાઈને રોજનું ખાવાવાળા માટે તો લોકડાઉનથી ખરાબ સમય કદાચ એમણે જોયો નહીં હોય. પરપ્રાંતીય મજૂરો મોટા પાયે હિજરત કરવી પડી હોત. ભારતમાં એક અહેવાલ મુજબ લોકડાઉન બાદ 10 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા. ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો સેવા ક્ષેત્રનો છે. 60% કરતાં વધુ જીડીપી સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે. દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યુની પરિસ્થિતિને કારણે સામાજિક કાર્યક્રમો લગભગ બંધ થઈ જતા અસંગઠિત સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા અને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નભતા લાખો લોકોના પેટ પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો રાત્રે 8 વાગ્યાથી શરૂ થતા રાત્રિ કર્ફ્યુને કારણે ખાણીપીણી બજારો, રેસ્ટોરાં વળી પાછા નિસ્તેજ બન્યા છે. નાઇટ કર્ફ્યુ અને શનિ રવિ સંપૂર્ણ બંધના કારણે સિનેમા, મલ્ટીપ્લેક્સ અને નાટ્યગૃહો સાથે સંલગ્ન અનેક નાના મોટા ધંધાવાળાઓ સામે મંદીનો માહોલ ગુરકિયા કરી રહ્યો છે. શાળાઓ બંધ થતા બાળકોને શાળાએ લાવવા મૂકવાની સ્કૂલ વર્ધી સાથે જોડાયેલ વાહન ચાલકોને પણ વૈકલ્પિક વ્યવસાય પસંદ કરવાની ફરજ પડી છે. મુસાફરી મર્યાદિત થતા ટૂર અને ટ્રાવેલ ચાલકોને પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ પૂર્વ ભૂમિકા સાથે આજે આપણે જે આપણી પાસે વિદ્વાન પેનલ છે આપણી સાથે જોડાયા છે,
એક સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના MBA એવા અમલદત્તભાઈ ધ્રુવ, જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. ડોક્ટર પ્રોફેસર હેમંત કુમાર શાહ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી છે, જાણીતા શિક્ષણવિદ છે. આંકડાઓની આરપાર જોવાના અદ્ભુત ચશ્મા પહેરીને હેમંતભાઈ આંકડાઓને જુએ છે અને એમાંથી આપણને સમજણ પડે એ રીતે ઘણા સરળ તારણો કાઢીને દીવાની જેમ રજૂ કરવાની એક અદ્ભુત આવડત प्रोफेसर हेमंत शाह पास है. दिनेश जी बोहरा हमारे गुजरात समाचार टेलीविजन के दर्शक मित्रों के लिए ये कोई नया नाम नहीं है. आप आर्थिक और राजकीय समीक्षक तो है ही, मगर इंडियन रेवेन्यू सर्विस में भी आपने सेवा दी है. गवर्नमेंट ट्रेनिंग इंस्टीट्यूट और मैनेजमेंट इंस्टीट्यूट में 25 साल से ज्यादा फैकल्टी की हैसियत से आप अनुभव रखते हैं. अथरा जैसे जितने अपनी पुस्तक 5 भाषाओं में दिनेश जी ने लिखे हैं. ये लेखक है, विश्लेषक है, शिक्षक है और संपादक भी है. ऐसे दिनेश जी को हम गुजरात समाचार टेलीविजन के माध्यम से आपके सामने कभी न कभी ऐसे वैक्स मुद्दे, ऐसे महीन मुद्दे जिसकी विश्लेषण में तटस्थ एक भाव जरूरी है, इनको पेश करते रहे हैं. शुरुआत करेंगे हम आज हेमंत भाई शाह से. हेमंत भाई, विश्व बैंक थी मांडी रिजर्व बैंक सुधीना बधाए 2021-22 वर्ष माटे जीडीपी विकास दरनो आंकड़ो 10% ઉપર રહેશે એવા અનુમાનો આપ્યા છે. આ અનુમાનમાં બદલાવ આવવાની શક્યતાઓ અને જો બદલાવ આવે તો એની ભારતીય અર્થવ્યવસ્થા પર થનાર અસરો વિશે આપનું શું કહેવું છે? ચોક્કસ એમ લાગે છે કે જે આ અંદાજો મૂકવામાં આવ્યા છે, રિઝર્વ બેંક સહિત 10%થી વધારે વૃદ્ધિ દર રહેશે એમ જે કહેવામાં આવ્યું છે, તેમાં ઘણો મોટો ફેરફાર આ સંસ્થાઓ પોતે જ કરે એવી સંભાવનાઓ છે અને એવા અંદેશા પણ અત્યારે મળી રહ્યા છે. મૂડીઝ જેવી સંસ્થાએ તો 13.7% જેટલો વૃદ્ધિ દર 2021-22 અંદાજ હતો, પણ હવે જ્યારે કોરોનાનો સેકન્ડ વેવ આવ્યો છે ત્યારે આ વૃદ્ધિ દર આપણે સિદ્ધ કરી શકીશું કે કેમ, એ ખરેખર બહુ જ મોટો ચિંતાનો વિષય બન્યો છે. પણ માની લો કે 10% જેટલો સિદ્ધ થાય તો પણ એ જે ગયા વર્ષે એટલે 2020-21 જે ઘટ્યો છે ત્યાંથી વધવાનો છે. એટલે એ બાબત આપણે ધ્યાન રાખવી જોઈએ કે ખરેખર તો આપણો જીડીપી એ 2019-20 હતો તેટલો પણ 2021-22 નહીં હોય એવું ચોક્કસ કહી શકાય અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં. પણ જે સેકન્ડ વેવ આવ્યો છે એને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી જાય એવી સંપૂર્ણ સંભાવના છે. એની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે આપણે હમણાં જ આંકડો જોયો છે કે જે PMI જે પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ એમાં પણ ઘટાડો નોંધાયેલો છે અને એ બાબત જ એમ દર્શાવે છે કે મૂળભૂત રીતે આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં જે ઘટાડો નોંધાયો છે એ બહુ સ્પષ્ટપણે એમ બતાવે છે કે બજારમાં માંગ નથી. એમ કહેવામાં આવે છે કે ખેતી અને ઉદ્યોગોને બહુ ઝાઝી અસર આ લોકડાઉનને પરિણામે નહીં થાય, કારણ કે આ લોકડાઉન એ પહેલા લોકડાઉન જેવું એટલે ગયા માર્ચથી જૂન મહિનાના ગાળા દરમિયાન જેવું લોકડાઉન હતું એટલું કડક લોકડાઉન નહીં હોય. સવાલ કડક હોવાનો નથી, સવાલ એ છે કે એની જે અસર ઊભી થશે એ અસર કેટલી ઘાતક હશે એ વધારે મહત્વનું છે. ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા વેપારી મંડળોએ પોતે જ લોકડાઉન સ્વેચ્છાએ જાહેર કર્યું છે. એનો અર્થ શું થયો કે સરકાર લોકડાઉન નાખે કે ન નાખે પણ લોકોને આ ગંભીરતા સમજાઈ રહી છે કોરોનાના બીજા મોજાની, અને એને પરિણામે
વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન ઉપર ભારે અસર થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. માની લો કે ઉદ્યોગો ચાલુ રહે છે, ઉદ્યોગો બંધ ના પાડે, સ્વેચ્છાએ લોકડાઉન જાહેર ના કરે, પણ બજારમાં જો આવક ઓછી થઈ જાય જે થયેલી છે તો ડિમાન્ડ કેવી રીતે ઊભી થશે અને એટલે છેવટે આર્થિક પ્રવૃત્તિઓ વધારે મંદ પડી જાય એવી સંભાવના દેખાય છે. મને લાગે છે કે આમાંથી બહાર નીકળવાનો જો કોઈ મહત્વનો રસ્તો હોય તો તે એ છે કે સરકારે આ દેશના લગભગ 70 થી 80 કરોડ લોકો, અને આપે કહ્યું તેમ કે કોરોનાના આ ગાળા દરમિયાન તો વધારે 10 કરોડ લોકો ગરીબીની રેખા નીચે જતા રહ્યા છે. એ પ્રકારના સંજોગોમાં લગભગ 90 થી 100 કરોડ લોકોને સરકારે તત્કાળ મદદ કરવાની આવશ્યકતા છે. પણ મને નથી લાગતું કે સરકાર એ કાર્ય કરે, કારણ કે એણે રોકડ રાહત આપવી જોઈએ એવો એક ખ્યાલ સ્વીકાર્યો નથી અને એ 2020-21માં પણ મોટે ભાગે નથી સ્વીકાર્યો. એટલે એ 21-22માં સ્વીકારે એવી કોઈ સંભાવના અત્યારે દેખાતી નથી. અને જો લોકોની આવક આટલા મોટા પ્રમાણમાં ઘટશે લોકડાઉનને પરિણામે તો બજારમાં માંગ ઘટશે અને જીડીપીનો વૃદ્ધિ દર એ ફરી પાછો બહુ જ નીચો આવે એવી સંભાવના રહે છે. જો આ બીજું મોજું વધારે લાંબુ ચાલ્યું તો ખરેખર આપણે બહુ ભયંકર પરિસ્થિતિમાં મુકાઈ જઈશું, કારણ કે જો 21-22માં પણ વૃદ્ધિ દર નકારાત્મક આવશે તો એ ખાસી મોટી મુસીબત આપણે માટે ઊભી કરશે. धन्यवाद हेमंत भाई, आपने जो बात करी। दिनेश जी, आपके पास आना चाहूंगा। जो बात प्रोफेसर हेमंत शाह कह रहे थे उनके मुताबिक काफी स्लो डाउन होने जा रहा है। हम लॉकडाउन चाहे करें पूरा न करें, फिर भी जिस तरह की परिस्थिति है, जिस तरह के अभी वृद्धि दर जिस तरह से हम देख रहे हैं कोरोना के केसेस में, तो काफी बड़ी समस्या इससे खड़ी होने वाली है। मांग पे इसकी विपरीत असर होगी, ये निर्विवाद है। अभी तो हम रिकॉर्ड कलेक्शन जीएसटी का हुआ उसकी बात कर रहे थे, वहां से एकदम जैसे कि एक खाई में हम गिर रहे हो इस तरह का हमें अनुभव हो रहा है। तो मैं आपसे पूछना चाहूंगा कि ये सब परिस्थिति है, ये जो हमने ये अपने अंदाज पत्र में नाणा मंत्री ने फिस्कल डेफिसिट का जो आकलन किया है, वो आकलन क्या इससे बदलना होगा, बदलना पड़ेगा? और अगर बदलना पड़ेगा तो सबसे इसकी ज्यादा से ज्यादा असर कैपिटल एक्सपेंडिचर को होगी, क्योंकि रेवेन्यू एक्सपेंडिचर तो आप कुछ कर नहीं सकते ज्यादा, वहां तो स्कोप नहीं है। तो वो अगर कैपिटल एक्सपेंडिचर को असर करता है तो देश में एक तरह से स्टैगफ्लेशन की परिस्थिति का निर्माण हो, इस परिस्थिति की संभावनाएं आप कैसे देखते हैं? ये जो आपत्ति अभी शुरू हुई है, हम अपेक्षा करें कि जल्द ही निपट जाएगी, मगर ऐसा दिखता नहीं है। तो पूरा आपका आकलन क्या है ये इस साल को 2021-22 को लेकर, किस तरह की अर्थव्यवस्था और खास करके जो भारत सरकार के अंदाज पत्र के जरिए जो आकलन किए गए थे उसमें क्या परिस्थिति रहेगी? जी व्यास जी, आपको और दर्शक मित्रों को मेरा बहुत बहुत प्रणाम। आपका प्रश्न बहुत ही वाजिब है। अभी कल परसों ही एक रिपोर्ट थी जिसका एक आशय ये था कि जो हमारी जो पॉवर्टी है वो लगभग 22% से बढ़कर 30% पे आ गई है पिछले कोविड-1 की फेज के अंदर। हम आज 30% पॉवर्टी लाइन पे खड़े हैं, बांग्लादेश भी उसी लाइन पर आ गया है। अब सवाल ये पैदा होता है कि सेकंड वेव जो अब आई है, और मुंबई में जहां मैं हूं वहां पे तो समझो आज से अब लॉकडाउन 8 बजे से स्टार्ट हो गया 15 दिन का। इस चीज को हम फेस भी कर रहे हैं। दरअसल इसको अगर इस परिप्रेक्ष्य में देखें कि हमारी जो राजनीतिक, सामाजिक और अर्थनीति है, तीनों आपस में जुड़ी हुई है। आपकी राजनीतिक व्यवस्थाएं आपकी सामाजिक व्यवस्थाओं को प्रभावित करती हैं, सामाजिक व्यवस्थाएं अर्थनीति को प्रभावित करती हैं। हमने जो पिछले साल सहा, जहां पर फिस्कल डेफिसिट बहुत ज्यादा हो गया था, हालांकि कुछ आंकड़े ऑफ लेट आ रहे हैं कि जीएसटी में थोड़ा सुधार है या इवन डायरेक्ट टैक्स कलेक्शन में सुधार है, लेकिन ये ज्यादा करके कॉस्मेटिक ज्यादा है, ना कि रियलिटी। जब एक साइड में हम असमानता को बढ़ते हुए देखते हैं,
जब एक साइड में हम कुछ लोगों को जिनके पास धन है वो असामान्य रूप से बढ़ते देखते हैं और दूसरी साइड में 99% जो जनता है उसको हम नीचे जाता देखते हैं, तो फिर कहीं ना कहीं असमानता जो है, और एक बहुत कुछ अच्छे आर्टिकल्स कुछ अच्छी इंस्टीट्यूशंस के द्वारा भी आए हैं कि बढ़ती हुई असमानता अराजकता को जन्म देगी, भारत में नहीं पूरी दुनिया के अंदर, और ये एक चिंता का विषय है इस समय। कहीं ना कहीं अभी जो हमारे लॉकडाउन के जो प्रकोप दोबारा से आए हैं, भले ही नाम लॉकडाउन नहीं है, भले ही नाम रेस्ट्रिक्शंस क्वालिटेटिव रेस्ट्रिक्शंस हैं, लेकिन है लॉकडाउन, क्योंकि पीछे जब 2 दिन का लॉकडाउन था सैटरडे संडे, और मुंबई बीइंग द फाइनेंशियल कैपिटल और महाराष्ट्र बीइंग द एक तरह से कहा जाए तो हमारी इकोनॉमी का घर है, उसको मैंने उसके अंदर बिल्कुल नीचे जाते देखा, फैक्ट्रियों को बंद होते देखा, ऑफिसेस को बंद होते देखा, और अभी से अनुमान आने शुरू हो गए हैं। बड़ी बड़ी जो कंपनियां, नोमुरा हो, मूडीज हो, S&P हो, या बाकी कुछ और भी बहुत सारी जो बड़े बड़े क्वालिटेटिव जो क्वालिटी फर्म्स हैं, उनका कहना है कि अभी हमें फिंगर क्रॉस करके देखना पड़ेगा कि इसका दुष्प्रभाव क्या होगा। दुष्प्रभाव होगा क्योंकि अभी से जो लंबी लंबी कतारें बस अड्डों पे, रेलवे स्टेशन पे जो नजर आ रही हैं, सूरत हो, अहमदाबाद हो, दिल्ली का आनंद विहार स्टेशन हो, मुंबई हो, पूना हो, नासिक हो, वहां से जो एक्सोडस स्टार्ट हुआ है, महाराष्ट्र के अंदर ऑलरेडी करीब करीब 30% लोग चले गए हैं। बहुत सारे मेरे मित्र हैं जिनकी फैक्ट्रियां हैं मुंबई और मुंबई के आसपास, खासतौर से जो आपका मुंबई और पूना के बीच की जो बेल्ट है, उनके पास काम करने के लिए मजदूर नहीं है। भिवंडी में आधे यूनिट बंद हुए हैं, उनके पास मजदूर नहीं है काम करने के लिए, हालात खराब हुए हैं। यहां पर एक बात गौर करने की है, साथ में बढ़ता हुआ इन्फ्लेशन, यानी कि अभी जो 5.52% पर आया है, और इसमें एक खास चीज देखने वाली है। एक तो अर्बन इन्फ्लेशन जो है 6.52 पे आया, यानी कि अर्बन महंगाई बहुत बड़ी है, रूरल भले 4.61 पे हो, लेकिन जो कोर इन्फ्लेशन है वो चिंता का विषय, वो ऑलमोस्ट अब 6% को टच करता जा रहा है। पिछली बार और इस बार में एक क्वालिटेटिव फर्क ये है, और वो क्वालिटेटिव फर्क ये है कि पिछली बार महंगाई काबू में थी जब वेव स्टार्ट हुई थी, लेकिन इस बार जो वेव आई है ये बढ़ती हुई महंगाई के अंदर आई है। अगर हम थोड़े से आंकड़े जिसे क्या कहते हैं, IIP के जो अभी आए हैं जो -3.6 के हैं, हम इसको थोड़ा सा अगर कंपेयर करके देखें खासतौर से पिछले क्वार्टर से, यानी कि अक्टूबर से लेके और दिसंबर का क्वार्टर था, उस क्वार्टर में 2 महीने ऐसे थे, अक्टूबर का और खासतौर से दिसंबर का, जहां पे थोड़ा सा प्लस में थे, लेकिन ओवरऑल प्लस 4.44% था। लेकिन इस बार सिर्फ 2 महीने जनवरी और फरवरी -4.47 है। इसका मतलब यह कि जो अर्थव्यवस्था दिसंबर महीने तक, वो फेस्टिवल मंथ थे, लग रहा था शायद संभल रही है, लेकिन वो लड़खड़ा रही थी, और आते आते जनवरी फरवरी में पूरी तरह लड़खड़ा गई। मार्च में इस बात के साइंस नजर आने शुरू हो गए थे कि हाँ चीजें हाथ से निकल रही हैं, क्योंकि कोरोना के केस भी बढ़ने शुरू हो गए थे। लेकिन अप्रैल, अब ये जो नया अब तिमाही आई है, ये तिमाही फिर से निराशाजनक होगी, और जो रिजल्ट्स अब के लिए हम अप्रैल में ही रुकेंगे, फिर मैं वापिस आपके पास आऊंगा, अप्रैल से आगे चलेंगे। रुकना पड़ेगा मुझे एक छोटे से कमर्शियल ब्रेक के लिए। दर्शक मित्रों, नानकड़ा कमर्शियल ब्रेक પછી વળી પાછી આપણી ચર્ચા ચાલુ રાખીશું। ખૂબ અગત્યની ચર્ચા થઈ રહી છે, જોડાયેલા રહો અમારી સાથે। દિલ की जुबान जाए तो जाए कहाँ, मैं શરૂ કરી દીધું ભાઈ। हेलो दर्शक मित्रों, आ कोई डायलॉग नतो, आ दर्द भरी है दिल की जहाँ जाए तो जाए कहाँ। मैं शुरुआत में पण आज गायननी पंक्तिओ गाई थी। शुरुआत त्यांथी એટલા માટે કરી કે જે વાત આપણને દિનેશજીએ કહી, એમણે એવું કહ્યું કે રાજકીય, સામાજિક અને અર્થવ્યવસ્થા ત્રણે જોડાયેલા છે। ધન છે એ લોકો અસામાન્ય કમાણી કરી રહ્યા છે। એક ધનપતિ આપણા ટોચના, જ્યારે આપણો વિકાસ દર -24% વધારે ઘટી રહ્યો હતો, ત્યારે દર કલાકે 90 કરોડ રૂપિયા કમાતા હતા। અને અસમાનતા વધી રહી છે, અને વધતી જતી અસમાનતા અરાજકતા નોતરે છે। મુંબઈ ભારતનું આર્થિક પાટનગર છે, ભિવંડી કાપડ ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે, ત્યાં આજે કારખાના બંધ પડ્યા છે કારણ કે મજૂરો હિજરત કરી ગયા છે। ઘણા બધી ફેક્ટરીઓ દિનેશજી મુંબઈમાં છે, કહે છે કે બંધ થઈ રહી છે। આ ગંભીર પરિસ્થિતિ છે। દરમિયાનમાં એવું જાણવા મળે છે કે નાણામંત્રી નિર્મલા સીતારામને
વિશ્વ બેંકને કાગળ લખ્યો છે કે અમે લોકડાઉન નાખીને અર્થતંત્રને તોડી નહીં પાડીએ. ગોડ બ્લેસ ધ ફાઇનાન્સ મિનિસ્ટર. એક કવિતા આવતી હતી ગુજરાતીમાં, અમે ભણતા હતા ત્યારે, કે મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ. આ રોગ છે એમાં કોઈ શંકા નથી, મહામારી છે એમાં કોઈ શંકા નથી, પણ મારે અમરભાઈ આપને પૂછવું છે કે આ આખા પ્રશ્નને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે આખી પાછી અર્થવ્યવસ્થા અરાજકતા તરફ જતી હોય એવું લાગે છે. મોંઘવારી વધી રહી છે, વિકાસ દર ઘટી રહ્યો છે, જીડીપી ગ્રોથ ઘટી રહ્યો છે, ઉત્પાદન ઘટી રહ્યું છે, મજૂરો સ્થળાંતર કરી રહ્યા છે. કઈ તરફ જઈ રહ્યું છે બધું? બહુ અગત્યનો સવાલ છે જનાર્દનભાઈ. અને આ કોરોના તો ઘર કરી ગયું છે. અને આપે સિનેમાના ગીતથી ચાલુ કરેલું, મને તો એક સિનેમા આખું યાદ આવે છે, અતિથિ અબ કબ જાઓગે. પણ અતિથિ જાય એવા નથી, આ અતિથિ રહ્યા. હવે આપણે આજની પરિસ્થિતિનો તો બહુ સારો ખ્યાલ લીધો અને આપણને છે, હજી આનાથી પણ વધારે ડિફિકલ્ટીઓ છે, આપણે વર્ણવી શકીએ. મારી નજર જરાક જુદી રીતે આ ઇસ્યુ ઉપર જાય છે. અને બે વસ્તુ મને ખ્યાલમાં આવે છે. એક કે ભાઈ આ પ્રોબ્લેમ છે શું? કે ભારતમાં એક દિવસના 1,80,000 લોકોને આ કોરોના ડાયગ્નોસ થાય છે. વસ્તી કેટલી? 120 કરોડ. એટલે કે 10,000 લોકોએ 4 જણને આ રોગ લાગે છે આપણે ટેસ્ટિંગ પ્રમાણે. એમાંથી અત્યાર સુધીના જોઈએ તો લગભગ 1.5% દર્દીઓ આ રોગને જીતી શક્યા નથી. એનો અર્થ એ કે લગભગ 2.5 લાખ લોકોએ 1 જણનું આની અંદર મૃત્યુ થાય છે. અમદાવાદનો પણ જો દાખલો લઈએ તો લગભગ 2500 જેટલા દર્દીઓ રોજના થાય છે. 60 લાખની વસ્તી છે. તો એ પણ આપણે જોઈએ તો દાખલાઓ આ પ્રમાણે જ આવે છે કે 2 થી 5 લાખ લોકોમાંથી 1 કે 2 જણને આનો ભોગ આપવો પડે છે. તો આ મોટા અર્થશાસ્ત્રીઓને મારે એ પૂછવું છે કે આને કારણે આખી ઇકોનોમી હાલી ગઈ? એક મૃગ એ વાઘ કરતા ઘણું ફાસ્ટ દોડી શકે છે, છતાં પણ વાઘ એને પકડી પાડે છે. કારણ કે મૃગની એક આદત છે કે થોડી થોડી વારે પાછું ફરીને જુએ કે વાઘ કેટલો દૂર છે, એટલે એની સ્પીડ ઘટી જાય છે. ગભરાઈને આપણે જે મુશ્કેલીઓ ઊભી કરી છે એ ખરેખર મુશ્કેલી કરતા ઘણી વધારે છે. આ રોગને આપણે જ્યારે પહેલો ફેઝ હતો ત્યારે એક દુશ્મન તરીકે અમે તારી સામે જીતીશું, કોરોના કો હરાએંગે, અને બહુ સારું પરફોર્મન્સ એમાં આવ્યું. પણ હવે આ બીજી ઇનિંગ ચાલુ થઈ છે. કોરોના એક જુદા સ્વરૂપમાં આવ્યો છે, વધારે સ્પ્રેડ થાય છે, વધારે ઘાતક છે, અને એના ઉપરાંત હવે બાળકો અને યંગ જનરેશનની અંદર પણ એ ફેલાતો થયો છે. અને એનાથી પણ વધારે કે હવે ગામડાઓ તરફ પણ એ આગળ વધી રહ્યો છે. તો આનો ભરડો એકદમ પાકો થયો છે. તો એ વખતે આપણે પહેલા વખતની સ્ટ્રેટેજી આગળ વધારવી, કારણ કે વી વિલ હેવ ટુ લીવ વિથ ઇટ. આપણે આ કોરોનાને રસીની અંદર એના સ્વરૂપ બદલ્યા કરે છે. હમણાં તો ચાલે છે નવરાત્ર, એટલે મહિષાસુર રૂપી છે. કારણ કે એકવાર એક એનું સ્વરૂપ છે, પછી એનું સ્વરૂપ બીજું થાય છે. એ જાત જાતના સ્વરૂપોને હરાવવા માટેની એક રસી શોધતા હજી વાર લાગશે. એની દવાની તો વાત બાજુમાં, કારણ કે હજી લગી કોમન કોલ્ડ જે 1920s and 30sની અંદર બહુ ઘાતક બન્યો હતો, એની પણ દવા હજી લગી શોધાઈ નથી. પણ ધીમે ધીમે તો વી વિલ હેવ ટુ ફાઇન્ડ આઉટ સમ વે ઓફ લિવિંગ વિથ ધીસ કોરોના. અને એની અંદર ફક્ત સરકાર જ કરી શકે એવું નથી, લોકોની જાગૃતતાનો પણ એટલો જ રોલ છે. એ લોકોએ પણ વધારે જાગૃત રીતે જે કંઈ પણ પગલાં આપણે લઈ શકીએ તે. બાકી આનાથી ગભરાઈને લોકડાઉન નાખીને આપણે ચોક્કસ આ ગભરામણને કારણે લોકોએ ટ્રાવેલિંગ ઓછું કર્યું, બહાર જવાનું ઓછું કર્યું.
તમે રેસ્ટોરન્ટ 8 વાગે બંધ તો શું કરો, બંધ નહોતી ત્યારે પણ લોકો ઓછા જ જતા હતા. એટલે આ એક જે આખો માહોલ ઊભો થયો છે એને કારણે આ મુશ્કેલીઓ આપણે અત્યારે સહન કરી શકીએ. અને આ એક મુદ્દો, ઇન્ફ્લેશનની વાત કરીએ તો મેં પહેલાં પણ કહેલું આ જ મંચ ઉપર કે સરકાર અત્યારે મોટા પાયે મદદ કરી રહી છે. સરકાર અત્યારે મોટા પાયે ખર્ચો કરી રહી છે, મોટા મોટા પ્રોજેક્ટો પણ હાથમાં લઈ રહી છે જેથી એમ્પ્લોયમેન્ટ વધે. પણ એને કારણે મની સપ્લાય વધે, અને મની સપ્લાય વધે ત્યારે નેચરલી ફુગાવા તરફનું ધસારો વધવાનો. અને આ પરિસ્થિતિનો લાભ લઈ લોકો વસ્તુઓને સંઘરવા તરફ પણ આગળ વધે. રેમડેસિવિર છે, હવે એ એક જ દાખલો છે કે સંગ્રહખોરી અને લોકોમાં એક જાતની ગભરામણ, એને કારણે જે દવા એટલી બધી અગત્યની નથી એની પાછળ પણ લોકોએ ગાડી દોટ મૂક્યા. તો એક દવા છે, આવી 2-3 દવાઓ છે મને જાણવા મળ્યું છે જેનો પણ સપ્લાય હવે ધીમે ધીમે ઓછો થવા માંડ્યો. એવી જ રીતે લોકોએ વસ્તુઓનો પણ સંગ્રહ પોતાની રીતે બને એટલો કરવાનો ચાલુ કર્યો, કારણ કે એ લોકોને ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે. એટલે આ ગભરામણને કારણે ઊભી થયેલી ક્રાઇસિસ વધારે છે. આ રોગ તો છે, કોઈ પણ પેન્ડેમિક 6 મહિના કે વર્ષમાં ગયો નથી. એ 2 થી 3 વર્ષ હંમેશા રહ્યો છે. આપણે જૂના પણ ઇતિહાસ, જેમ હવે અત્યારે આપણે મેલેરિયાને સાથે જીવી રહ્યા છીએ, જેમ ટીબીની સાથે જીવી રહ્યા છીએ, જેમ હાર્ટ એટેકની સામે જીવી રહ્યા છીએ, એવી રીતે કોરોનાની સાથે પણ, જેમ કોલ્ડની સામે જીવી રહ્યા છીએ એમ કોરોનાની સાથે પણ જીવતા શીખવું પડશે. કારણ કે આપણે હ્યુમન રેસ જે છે એ આવી મોટી મોટી વિકટ પરિસ્થિતિમાંથી પણ બહાર આવેલી જ છે, પણ આ ગભરામણને કારણે આ વધારે મુશ્કેલ બને છે. દર્શક મિત્રો, હેમંતભાઈના અમલભાઈના કહેવા ઉપરથી આપણને 3 કે 4 મુદ્દા મળ્યા. એક તો પહેલી વાત છે કે આ મેનેજમેન્ટનો ઇસ્યુ છે. 10,000 4 માણસો જેમાં સપડાય છે એને મેનેજ કેમ નથી કરી શકાતો. જો અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડન આવ્યા પછી નિર્ધારિત લક્ષ્યાંક કરતા વહેલું 100% એડલ્ટ અમેરિકનને વેક્સિનેશન કરી શકાતું હોય તો આપણને કેમ નથી કરી શકાતું. બીજી વાત, ગભરામણમાં લોકો વધારે ખરીદી કરે છે એટલે અછત ઊભી થાય છે. ત્રીજી વાત, જે પ્રકારનું આ સ્લોડાઉન અથવા તો મંદી થઈ રહી છે તે ગયા વખતે આ જે વેવ છે એ અધવચ્ચે આવ્યું, તો આ વખતે તો મંદીની શરૂઆત જ આ વેવની સાથે થઈ છે. એટલે આવનાર સમયમાં આ પ્રશ્ન હજુ વધુ વિકરાળ બને અને ગંભીર બને તેવી શક્યતાઓ નકારી ના શકાય. આ બધી બાબતોને લક્ષ્યમાં લેતા હેમંતભાઈ, મારે આપને પૂછવું છે કે આનો કોઈ અંત દેખાય છે? એમની વાત સાચી છે અમલભાઈની કે આ જે પેન્ડેમિક એટલે મહામારી છે એ તાત્કાલિક મટી જવાની નથી. આજે જ એક અગ્રણી ઉદ્યોગપતિએ કહ્યું છે કે વીલ હેવ ટુ લર્ન ટુ લીવ વિથ ઇટ. બહુ સાચી વાત છે. આપણે આપણા શરીરમાં પણ 4, 5, 6 પ્રકારના કેન્સરના કોષ હોય છે. આપણે એના સાથે જીવીએ છીએ. એ જ્યાં સુધી આપણને નુકસાન નથી કરતા, પકડાતા ત્યાં સુધી આપણને ખબર પણ નથી હોતી. આવું આ દેશના સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડોક્ટર હેગડે કહે છે. તો આ આખી પરિસ્થિતિમાં શું લાગે છે આપને, કઈ તરફ જઈ રહ્યું છે આ વાણ? ક્યાંક ખરાબે તો નહીં ચડે ને? हेमंतभाई, दिनेश जी, मैं पूछ रहा था हेमंत भाई से कि ये जिस तरह की जी दहशत व्यक्त की जा रही है, कहीं हम पॉइंट ऑफ नो रिटर्न की ओर तो नहीं जा रहे हैं ना? और दूसरी बात जो कही अमल भाई ने, वो 10,000 लोगों में से 4 लोग ये रोग से ग्रस्त होते हैं, वो भी अगर हम मैनेज नहीं कर सकते तो मैनेजमेंट फेलियर है, क्या है? बिल्कुल सही कहा आपने कि कहीं ना कहीं मैनेजमेंट का फेलियर है. एक तो जो वैक्सीन आई उसको एक्स्ट्रा कंट्रोल बिल्कुल सामने दिखा, हर जगह दवाइयों की कमी हो गई, वैक्सीन की कमी हुई, उसका मैनेजमेंट बिल्कुल अव्यवस्थित रहा, ये सब ने देखा है. अब उसको जो मर्जी सरकार नाम दे, लेकिन सामने लोग जब जाकर
बिना वैक्सीन लगा के वापस आए हैं, तो उसको दुनिया ने देखा है। दूसरी बात मैनेजमेंट की, भारत के अंदर जब राजनेता जो कि जिम्मेदार पदों पर हैं, जब हमें ये कहते हैं कि आप 6 फुट का सोशल डिस्टेंसिंग रखिए, पालन कीजिए, और दूसरी साइड में एक एक दिन में लाखों नहीं मिलियंस गंगा में जाके डुबकी मारते हैं कुंभ के मेले में, तो उन्हें रोकने वाला कोई नहीं होता। अगले दिन चुनावों में जाके लाखों लोगों की रैलीज और रोड शो निकलते बिना मास्क के, कोई रोकता नहीं है। तो कहीं ना कहीं मैनेजमेंट के साथ साथ एक राजनीतिक जो हमारी राजनीति जो हमारी है, उसके अंदर एक दोहरी नीति नजर आ रही है कि आम जनता को कुछ और कहा जा रहा है लेकिन कार्यान्वित कुछ और किया जा रहा है। खैर, बात गरीबी पे आते हैं। गरीबी की बात यह है कि गरीबी तो अब और बढ़ेगी क्योंकि प्रकोप बढ़ेगा। हम जिस बात को ये समझ बैठे थे कि कोरोना का प्रकोप समाप्त हो गया और हमने अपनी पीठें थपथपानी शुरू कर दी, हम ये देख नहीं पाए कि ये ज्वालामुखी अंदर ही अंदर सुलग रहा था। हमने पहली बार भी कोई ज्यादा पेचेक प्रोटेक्शन की बात नहीं की, लेकिन मैं उद्धव ठाकरे की तारीफ करूंगा कि कम से कम उन्होंने 1500 रुपए का एक पेचेक प्रोटेक्शन भले ही बहुत शॉर्ट टाइम के लिए दिया है, लेकिन कल कुछ लोगों के लिए उन्होंने अनाउंस किया है। ये कम से कम एक एनकरेजिंग बात है उनके द्वारा। दूसरी बात यहां पर यह नजर आ रही है कि वैक्सीन के अलावा अब साथ साथ यह भी कहा जा रहा है कि वैक्सीन कोई अंतिम पर्याय नहीं है, यानी कि वैक्सीन के बाद भी सावधानी है। अर्थव्यवस्था एक तरह से सिंकिंग मोड में अब आती जा रही है। यह कहना आसान है कि लॉकडाउन नहीं लगेगा, लेकिन जो रेस्ट्रिक्शंस आ रही हैं, जो हम लोग खुद देख रहे हैं प्रतिदिन मुंबई के अंदर बाकी शहरों में, वो लॉकडाउन का ही दूसरा रूप है। भले टेक्नोलॉजी कुछ और यूज कीजिए। अब ऐसे में जब अर्थव्यवस्था नीचे जाएगी, जब मजदूरों का पलायन होगा, जब लोग वहां पे काम करने वाले नहीं मिलेंगे, हॉस्पिटैलिटी सेक्टर की हालत इतनी खराब है, जो बड़े बड़े शहर हैं, रेस्टोरेंट सारे बंद हैं, फ्लाइट्स आधी से ज्यादा खाली हैं, ट्रेनें आधी से ज्यादा खाली हैं बड़े शहरों में आने वाली, होटल्स बड़े बड़े 5 स्टार बिल्कुल खाली हैं। ये बड़ा हिस्सा है हमारे सर्विसेज का और यही खाली है। अब इसमें बहुत मजदूर, बहुत लोग काम करते हैं। अब ये सारे फ्लाइट लेके, जैसे कहते हैं फ्लाइट टू बैक टू द यूपी एंड बिहार, ये वो हो रहा है। एक सरकार की नीतियां अगर थोड़ी बहुत संभल कर होती थी तो हम अच्छे दौर में जा सकते थे। इस बात में मुझे एक छोटा सा शेर याद आ जाता है, ए सियासत तूने भी इस दौर में कमाल कर दिया, ए सियासत तूने भी इस दौर में कमाल कर दिया, गरीबों को गरीब और अमीरों को माला माल कर दिया। क्या बात है, गरीबों को गरीब और अमीरों को माला माल कर दिया, ये सियासत तूने भी क्या कमाल कर दिया। क्या बात है, क्या बात है, बिल्कुल सही बात है। ये सियासत ने एक आदमी को 1 घंटे में 90 करोड़ रुपए कमाने का मौका दिया और कई 10 करोड़ से ज्यादा लोग गरीबी रेखानी नीचे जता रहे। आ राजनीति છે। દિનેશે બહુ જ સંવેદનશીલ વાત કહી આપે। હેમંતભાઈ, હવે મને લાગે છે કે આપ સાંભળી શકો છો। જે ચર્ચા અત્યાર સુધી ચાલી એમાં એવું લાગે છે કે આપણે વળી પાછા એક ભમરમાં ફસાવા માટે જઈ રહ્યા છે। આમાં અમલભાઈએ કહ્યું કે આ મેનેજમેન્ટ ફેલ્યોર છે, દિનેશભાઈએ પણ કહ્યું કે આ મેનેજ થઈ શક્યું હોત, મેનેજ નથી થયું, મેનેજમેન્ટ ફેલ્યોર છે, રસી નથી મળતી, રસીની શોર્ટેજ છે, રેમડેસિવિરની શોર્ટેજ છે। હવે આજે સરકારે જાગીને એની કેપેસિટી વધારવાની વાત કરી છે, કંઈ રાતોરાત થવાનું નથી। અને સાથોસાથ ટોસિઝુલેબને એવા બધા ઇન્જેક્શનો મેળવવા માટે પણ દોડાદોડ કરવી પડે છે। હોસ્પિટલ બેડ્સની શોર્ટેજ છે। આ બધી શોર્ટેજીસની સાથે સાથે હવે આ મંદીનો માર પણ વહેવાનો આવશે। એક સારી વાત એ છે હેમંતભાઈ કે નાણામંત્રીએ આજે વિશ્વ બેંકને ખાતરી આપી છે કે અમે અર્થવ્યવસ્થાને તૂટી પડતી અટકાવવા માટે લોકડાઉન અથવા કર્ફ્યુ જેવા ભારે નિયંત્રણો લાદવાના નથી। શું કહેવું છે આ બધી બાબતે આપને? લોકડાઉન કે કર્ફ્યુ જેવા નિયંત્રણો ન નાખો, પણ લોકો પોતે જ, વેપારીઓ કે ઉત્પાદકો પોતે જ જ્યારે મુસીબતમાં મુકાય અને જાતે લોકડાઉન જાહેર કરે, જાતે કર્ફ્યુ જેવી પરિસ્થિતિ જાહેર કરે, ત્યારે તો સરકાર શું કરી શકવાની છે? પ્રશ્ન એ છે કે સરકારે જે તૈયારી કરવી જોઈતી હતી તે તૈયારી નથી કરી। આ વાત આપણે, મને લાગે છે કે સમજવાની આવશ્યકતા છે। ફેબ્રુઆરી 2020માં શરૂ કરો
અને ત્યારથી લગભગ ઓક્ટોબર 2020 સુધી અનેક એવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના રિપોર્ટ આવ્યા હતા કે જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કોરોનાનો બીજો મોજું આવી શકે એમ છે, એનો બીજો દોર આવી શકે એમ છે. એ વખતે આપણે એવું સમજ્યા કે હવે કોરોના જતું રહ્યું છે કારણ કે લોકડાઉન જતું રહ્યું છે. આ જે પરિસ્થિતિ આપણે ઊભી કરી, સામે ચાલીને ઊભી કરી, મને લાગે છે કે એ મેનેજમેન્ટ ખરાબ છે એમ નહીં, પણ આખું એડમિનિસ્ટ્રેશન જાણે કે ખાડામાં ગયું છે એવું આપણને લાગે છે. મને એવું લાગે છે કે સરકારે જે કંઈ ખર્ચ વધારે કરવું જોઈએ એ ખર્ચ નહીં કરીને પણ લોકોને મુસીબતમાં મૂકી દીધા છે. અત્યારે જ્યારે સ્થળાંતરિત મજૂરો માત્ર ગુજરાતમાંથી નહીં થઈ પણ બીજા કેટલાક રાજ્યોમાંથી પણ પોતાના વતન જઈ રહ્યા હોય ત્યારે ઉત્પાદનની આખી જે સાંકળ છે એ સાંકળ તૂટી જાય છે. એટલે ઉત્પાદન અને વેપાર આ બંને જ્યારે સ્થગિત થવાની પરિસ્થિતિમાં આવતા જાય ધીમે ધીમે, ત્યારે આપણે એમ કહીએ કે લોકડાઉન નહીં નાખીએ અથવા કર્ફ્યુ નહીં નાખીએ માટે અર્થવ્યવસ્થા બધી યથાવત રહેશે, તો મને લાગે છે કે એ શેખ ચલ્લીના સપના જેવું છે. બહુ સ્પષ્ટ હકીકત આ છે કે સામાન્ય માણસોના જે ધંધા છે, રોજે રોજનું કમાઈને ખાનારા લોકોના જે ધંધા છે એ ધંધા મોટે ભાગે તૂટી પડ્યા છે. અને એનું પરિણામ એ આવ્યું છે કે બજારમાં ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. એટલે જે દેશનો 5 કરોડ લોકોનો જે સ્થિર પગાર વાળો વર્ગ છે એ વર્ગને શાંતિ છે એમ કહીએ તો ચાલે, કારણ કે એમને દર મહિને નિશ્ચિત પગાર મળે છે, પેન્શન પણ મળે છે. પણ બાકીના જે લોકો છે એમની પરિસ્થિતિ ખરેખર બહુ ખતરનાક છે. અને મને લાગે છે કે સરકારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. ફિસ્કલ ડેફિસિટ વધે, હજુય વધે તો વાંધો નથી. બેંકો પાસે અને આ 5 કરોડ લોકો પાસે પણ પૈસા ઘણા છે. થોડું વધારે વ્યાજ આપીને પણ એમની પાસેથી દેવું લેવું જોઈએ અને સરકારે સામાન્ય માણસોની પરિસ્થિતિ સુધારવા માટે ખર્ચ કરવું જોઈએ. જો એ ખર્ચ કરશે તો બજારમાં પૈસા આવશે અને લોકો ડિમાન્ડ ઊભી કરશે તો પરિસ્થિતિ કંઈક અંશે સારી રહેશે. ભલે કોરોનાનો બીજો જે મોજું છે, એનો જે બીજો દોર છે એ વધારે ખતરનાક રહેશે તો પણ. એટલે સૌથી વધારે તો આરોગ્ય માટે ખર્ચ કરવાની આવશ્યકતા છે કે જેથી લોકોને એટલી શાંતિ મળે કે ના, સરકાર અમારી સાથે છે. આ તો હોસ્પિટલમાં બેડ નથી, ઇન્જેક્શન નથી, દવાઓ નથી. આ ઇન્જેક્શન માટે લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે, 100-200 કિલોમીટર દૂરથી અમદાવાદ આવવું પડે. આવા પ્રકારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ તો ન ભૂતો ન ભવિષ્યથી એવા પ્રકારની પરિસ્થિતિ છે. તો મને લાગે છે કે આ બધી બાબતો વિશે સરકારે વિશેષ ચિંતાજનક પરિસ્થિતિમાં ન મુકાય લોકો એને માટે કામ કરવાની આવશ્યકતા રહે છે. અને તો જ આર્થિક પરિસ્થિતિ પણ ત્યારે સુધરશે કે જ્યારે સરકાર વધારે ખર્ચ કરશે. દર્શક મિત્રો, મારી પાસે આ પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો થવાનો છે એવું તમને કોઈ જેને સધિયારો કહેવાય, હિંમત આપવા માટેની કોઈ ક્ષમતા ત્રણેય નિષ્ણાતોએ રહેવા દીધી નથી. એવું લાગે છે કે એક બાજુ કોરોનાનો માર અને બીજી બાજુ અર્થવ્યવસ્થાનો માર, આ બંને વચ્ચે હજુ 1 વર્ષ આપણે જીવી જવું પડશે. અને જીવવા માટે બધી જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતા આપણે તો શીખવું જ પડશે. પણ આ વખતે ઇકોનોમિક સર્વે આવ્યો, એણે કહ્યું કે 3% જેટલો જીડીપી જો આરોગ્ય પાછળ ખર્ચાય તો અત્યારે સામાન્ય માણસને જે ગજવામાંથી ખર્ચો કરવો પડે છે એમાં 55% ઘટાડો થાય અને સરકારી સવલતોનો એ લાભ લઈ શકે. આ પરિસ્થિતિમાં આપણે છીએ ત્યારે સરકાર તાત્કાલિક મોટો ખર્ચો કરીને આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા આંતરમાળખાકીય સવલતો ઊભી કરી હોત એ રાતોરાત તો શક્ય નથી, પણ દેર સે આયે દુરસ્ત થાય કરવી જોઈએ. સરકારે છેવટે WHO મંજૂર કર્યું અને બીજા દેશોમાં મંજૂર થયું રસી આયાત કરવાની છૂટ આપી છે. તમે જુઓ આ પરિસ્થિતિ કેવી બદલાય છે. આજથી 6 મહિના પહેલા આપણે છાપરે ચડીને રાડો પાડતા હતા કે દુનિયાનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ ભારત, દુનિયાનું 60% રસી ઉત્પાદન
ભારતમાં અમેરિકામાં જો બાઇડન આવ્યા પછી પહેલી જ વાર $11 અબજ આપીને એણે જે સનસનાટી સર્જી 6 કંપનીઓ ઊભી કરી દીધી અને ધમાધમ કરીને 100 કરોડ ડોઝ એણે પોતાની જનતા માટે આ 4 મહિનામાં તૈયાર કરી દીધા અને રસીકરણ કરી દીધું. આ માટે મબલખ નાણાં જોઈએ અને એ નાણાં નથી એ પણ હકીકત છે. આદર પૂનાવાલાએ બીજે પણ ક્યાંક કમિટમેન્ટ કરેલા છે એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ રસી આપી શકશે એકલી આપણે જરૂરિયાત પ્રમાણેનું એવું છે નહીં. સ્પુટનિક 5 ને અને બીજી રસીને આવતા હજુ ઓક્ટોબર મહિનો આવી જશે એટલે રસીની અછત, રેમડેસિવિરની અછત, ટોસિઝુલેબ ના મળે, બીજી દવાઓની તકલીફ વચ્ચે હોસ્પિટલ બેડની પણ અછત. આ મેનેજમેન્ટનો ઇસ્યુ છે, મેડિકલનો ઇસ્યુ નથી એવું વારંવાર મેં કહ્યું છે. સરકારની નિયત સારી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વારંવાર કહ્યું છે, એમણે લોકડાઉન અને કરફ્યુ નહીં નાખવાની હિંમત કરીને હાઈકોર્ટના નિર્દેશ છતાં સરકાર આ ગરીબોની વાત સમજે છે એનો પુરાવો આપ્યો છે. વહીવટી તંત્ર કેમ આ ચેલેન્જ ઉપાડી નથી શકતું? ગુજરાતનું વહીવટી તંત્ર તો દેશના સર્વોત્કૃષ્ટ સર્વોત્તમ વહીવટી તંત્ર તરીકે એક જમાનામાં ખ્યાતિ પ્રાપ્ત હતું. શું થયું છે એને? કેમ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ જેને મેન અને એજ પોતાના અભ્યાસ, જ્ઞાન અને ક્ષમતા થકી માણસ જે એક કરતબ સુધી પહોંચ્યો છે એમાં આજનું વહીવટી તંત્ર ક્યાંક નબળું પુરવાર થઈ રહ્યું છે એ બાબતમાં કોઈ જ શંકા નથી. ગુજરાતના વહીવટી તંત્રને 1975 થી જોતો આવ્યો છું. આ પ્રકારનું મજબૂર વહીવટી તંત્ર ક્યારેય જોયું નથી. ઓક્સિજનની આપણે ત્યાં અછત ઊભી થાય અને એવા સમાચાર છે કે ઓક્સિજન પ્લાન્ટ બંધ પડ્યો છે એટલે મધ્યપ્રદેશ ને છત્તીસગઢના સ્ટીલ પ્લાન્ટમાં 2,000 રૂપિયા સિલિન્ડર આપીને ઓક્સિજન અહીંથી ત્યાં સ્મગલ થાય છે, કાળા બજારમાં વેચાય છે અને અહીંયા ઓક્સિજન માટે આપણને તકલીફ વેઠવી પડે છે. આ જ પરિસ્થિતિ રેમડેસિવિરની છે. ગઈકાલે ચર્ચામાં જશુભાઈ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે કેટલાક સરકારી અધિકારીઓ અને બીજા કેટલાક મોટા માણસો સંગ્રહ કરીને બેઠા છે કે જરૂર પડે તો કામ આવે. માણસાઈ મરી પરવારી છે અને સાથે સાથે મેનેજમેન્ટ પણ મરી પરવાર્યું છે. એ પ્રકારની પ્રતીતિ થઈ રહી છે. ત્યારે અમલભાઈ, તમે પણ સરકારી તંત્રને જોતા આવ્યા છો, સરકારોને જોતા આવ્યા છો, એમની કામ કરવાની પદ્ધતિને જોતા આવ્યા છો. આ જ સરકાર, ગુજરાત સરકારે જે રીતે કચ્છનો ધરતીકંપને સંભાળ્યો હતો, સુરતના પ્લેગને સંભાળ્યો હતો, આવી અનેક આપત્તિ, નર્મદાના પૂરને સંભાળ્યું હતું ભરૂચમાં, એવી અનેક આપત્તિઓમાં ગુજરાત સરકારે કાબિલે તારીફ કામ કર્યું છે. મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીએ પોતાની આખી કચેરી મોરબી શિફ્ટ કરી દીધી હતી. આ ગુજરાત છે ને આ ગુજરાતનું વહીવટી તંત્ર છે. એ ગુજરાતના વહીવટી તંત્રને ક્યાંક લોડો લાગ્યો છે. શું માનવું છે આપનું? તકલીફ તો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ અને જરા મોટા જુદી રીતે વિચારવાની જરૂર ચોક્કસ લાગી રહી છે. એક વસ્તુ આમાં પોઝિટિવલી હું જોઉં તો હોસ્પિટલાઇઝેશન આપણે ઓછું કરીએ. જ્યાં જરૂર હોય ત્યાં જ હોસ્પિટલમાં લઈએ. બાકી જે ખુલ્લા ઓરડાઓ છે, ખુલ્લા રૂમ છે, ટેન્ટો ઊભા કરીને ત્યાં આપણે દર્દીઓ જે લોકો એસિમ્પ્ટોમેટિક છે કે ટેન્ટ ઊભા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે બધી જ હોસ્ટેલો ખાલી છે. હોસ્ટેલમાં બધા લગ્નો નથી થતા, બધા હોલ ખાલી છે. એક્ઝેક્ટલી. એટલે બધાને જેને હાઈ ફ્લો ઓક્સિજનની જરૂર ના હોય અને સામાન્ય ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન આપી શકાતો હોય એને આ જગ્યાએ મૂકીને તમારી જે ક્રિટિકલ કેર માટેની હોસ્પિટલ ફેસિલિટી છે એને ખાલી કરવી જોઈએ. એક્ઝેક્ટલી. અને એ જ કેટલા વખતથી મેં આ લખેલું પણ હતું અને હું કહું છું કે એ કરવાની જરૂર છે. બીજું, હોમ કેર સુધારો. દરેક ઘરે જઈ અને એ લોકોને, હવે આયુષને તમે શા માટે એકદમ બાજુમાં મૂકો છો? આયુષની અમુક દવાઓ છે તે તમે લોકોને આપો, એમાં તમે ખર્ચો કરો કે જેથી પ્રિવેન્ટિવ થાય અને નાના જે એસિમ્પ્ટોમેટિક લોકો છે એ લોકોને એનો ફાયદો મળી શકે. અને આ આખા પ્રોબ્લેમને જોવા માટે આપણે 3 પહેલાની વાત કરીએ છીએ કે ટેસ્ટ, ટ્રેક એન્ડ ધેન ટ્રીટ, અને ચોથું એડ કરવાની જરૂર છે સાહેબ, અને તે ટેકલ. યુ વિલ હેવ ટુ ટેકલ ધીસ ડિઝીઝ કે આને આપણે કેવી રીતે
રસ્તો કાઢી અને આ ડિઝીઝની ઉપર જઈ શકીએ. કારણ કે અને એ સ્ટ્રેટેજિક ઇનપુટની જરૂર છે, કંઈક નવા વિચારની જરૂર છે. અત્યારે મને જે 3-4 વિચારો આવ્યા એ મેં રજૂ કર્યા, પણ આ અંગે કદાચ આપણે થોડા પાછળ પડી ગયા છીએ એવું મને લાગે છે. દર્શક મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે, ગવર્મેન્ટ મસ્ટ ગવર્ન, અને એ ગવર્નન્સ આવે છે સરકારના વહીવટી તંત્ર પાસેથી. સરકાર વહીવટી તંત્ર સક્ષમ હોય આ દરેક જગ્યાએ. ક્યાંક રાવે સુરતનો પ્લેગમાં મોટો ભાગ ભજવ્યો હતો, ક્યાંક ને ક્યાંક સનદી અધિકારીઓ આવા સમયે એક હીરો બનીને, પછી જગદીશન હોય કે રાવ હોય, હીરો બનીને ઉપસ્યા છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્મા હોય, એણે ઉત્તમ કામ કર્યું છે. સનદી સેવાના અધિકારીઓએ આ રાજ્યના વિકાસમાં અને પરિસ્થિતિ જ્યારે બગડે ત્યારે અદ્ભુત ફાળો આપ્યો છે. એ સનદી સેવાના વારસદારો આજે ક્યાં વામણા પુરવાર થાય છે એ પણ તપાસ કરવાનો સમય આવી ગયો છે. मारे दिनेश भाई आपसे पूछना है मुझे, आप तो महाराष्ट्र में हैं, महाराष्ट्र में रेमडेसिविर के लिए लाइनें नहीं लगती, कोई दवा की शॉर्टेज की इतनी सारी बूम नहीं आती. हालांकि महाराष्ट्र में देश का सबसे बड़ा उपद्रव अगर कोरोना का है तो महाराष्ट्र में है. तो महाराष्ट्र सरकार के बारे में क्या आपकी राय क्या है, किस तरह से सब टैकल किया जाता है? आप वहां हैं, आपको भी हॉस्पिटलाइजेशन हुआ था, क्या अनुभव है आपका? व्यास जी, मेरा अनुभव यह है कि महाराष्ट्र को भारत की राजनीति के अंदर अभी रिसेंटली काफी पुट डाउन करने की कोशिश की गई थी, लेकिन महाराष्ट्र एक ऐसा स्टेट है जहां पर जो सिस्टम्स हैं और स्ट्रक्चर्स हैं वो इन प्लेस है वहां पर, तो उसको कोई डिगा नहीं सकता. दूसरी बात, उद्धव गवर्नमेंट के अंदर एक अच्छी बात ये थी कि ये ना तो ओवर कॉन्फिडेंट थे, ना ये ओवर कंट्रोलिंग था, ना ही इनका ओवर गवर्नेंस था. ये जनता के साथ जुड़े हुए थे, जनता से बात कर रहे थे. मेरा खुद का भी एक्सपीरियंस, जब मैं हॉस्पिटल में था हर चीज अवेलेबल थी. आज भी महाराष्ट्र के अंदर कुछ जगह को छोड़ के रेमडेसिविर की इतनी कमी नहीं है, हालांकि प्रोक्योर करने की कोशिश की जा रही है. कुछ जगह से खबरें आई हैं, पूना से, नासिक से, लेकिन बाकी ओवरऑल जिस ढंग की मारामारी बाकी हिंदुस्तान के शहरों में नजर आ रही है, गुजरात से भी कमियां नजर आई हैं, काफी न्यूज भी आई है, मैं उसके ऊपर कमेंट्री करना चाहूंगा. लेकिन कहीं ना कहीं जमीन से जुड़े होने के कारण उद्धव ठाकरे ने इस मामले में जो उनकी गवर्नेंस रही है बेहतर रही है, और मैंने ग्राउंड लेवल पे देखा है कि he has proved to be much better administrator, much better manager at the ground level for the people of Maharashtra. धन्यवाद है. आप तो वहां से ही बोल रहे हैं, तो हमें आपको नहीं मानने का कोई कारण नहीं है. दर्शक मित्रों, गुजराती में 2 पंक्तिओं छे. तारी वीणाना तार तो एटला ताणी न राख जेथी तूटीए जाए. ओवर गवर्नन्स ना જોઈએ. તમે સરકારી અધિકારીઓ હોય કે એમના હાથ નીચે કામ કરનારા હોય, એમને એલ્બો રૂમ આપો, છૂટ આપો, કામ કરવા માટેનું. ક્યાંક કામ કરશે તો ભૂલ પણ થશે. દરેક જગ્યાએ તમે એની ઉપર બેઠા રહેશો, ઓવર ગવર્નન્સ, એનાથી કારણ નથી મળતું. એની બીજી પંક્તિ છે, તારી વીણાના તાર તું એટલા ઢીલા ને મૂક જેથી વાગે નહીં. લેઝાફેર પણ ના ચાલે. જવા દો, બધું અધિકારીઓ કરી નાખશે, આપણે શું કામ છે, આપણે ખાલી સ્ટેટમેન્ટ કરવાનું, એ પણ ના ચાલે. તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય. તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. એડમિનિસ્ટ્રેશન ઇઝ એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે કોઈ સંગીતનું ગિટાર વગાડતા હો કે સિતાર વગાડતા હો, એ રીતે જો તારમાં એની જો એક બીક હશે વહીવટી તંત્રમાં, એક જુસ્સો હશે, એને કામ કરવા માટેની સ્વતંત્રતા હશે, એને અમુક અધિકારીઓ બાનમાં નહીં લેતા. અત્યારે ગુજરાત સરકારમાં અમુક અધિકારીઓ આખા તંત્રને બાનમાં લઈને બેઠેલા છે. એ કે નહીં ત્યાં સુધી હોસ્પિટલમાં પ્રવેશ ના મળે, એ પ્રકારની પરિસ્થિતિ છે. આ અધિકારીઓ એ પોતાની જાતને મહાન સમજતા હશે, મોટામાં મોટું નુકસાન સરકારની ઇજ્જત આબરૂ અને સમાજને કરી રહ્યા છે. ત્યારે તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય, એ વાત સરકારે સમજવી પડશે. અને તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. સરકારે પણ બધાને સાથે રહેવા પડશે. સ્વૈચ્છિક સંસ્થાઓ છે, ઘણી બધી બીજી સંસ્થાઓ છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, આ બધાને સાથે લેવા પડશે, સાથે લઈને ચાલવું પડશે. સારા સમાચાર છેલ્લા 2 દિવસથી જે આપણે ચર્ચા કરીએ છીએ, છેલ્લા અઠવાડિયાથી, એના અનુસંધાને સારા સમાચાર, એ ચર્ચાને આપણે જે કહેતા હતા એને વાચા આપતા આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે હવે રસીને ગમે ત્યાંથી આયાત કરવાની છૂટ આપી છે.
રેમડેસિવિરની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તમને હવે ઓક્સિજન માટે સરકાર સફાળી જાગી છે અને મિટિંગો ચાલુ કરી છે. એટલે ઓક્સિજન ઉપર છીએ આપણે, એમાંથી પાછા આપણે થોડા ઘણા કમ્ફર્ટ લેવલ પર આવીશું. સરકારમાં પણ કામ સરકાર કરે છે. સરકારમાં પણ ડોક્ટરો ઘણા બધા એવા છે કે રાત્રે 2-2 વાગે રાઉન્ડ લઈ અને ઘરે જઈને નાય છે અને પછી ભોજન કરે છે. તંત્ર કામ નથી કરતું એવું નથી. કહેવાનો આશય એવો પણ નથી કે સરકારની દાનત નથી. સરકારની દાનત છે, પણ બરકત કેમ નથી આવતી એ વાત આપણે શોધવી પડશે. જો મહારાષ્ટ્રમાં એ બરકત આવતી હોય તો ગુજરાતમાં તો મહારાષ્ટ્ર કરતા ઘણી ઓછી સંખ્યામાં કેસ નોંધાય છે. આપણે ત્યાં બરકત આવે એવા ક્યાંક જગદીશન, ક્યાંક રાવ, ક્યાંક કેશવ વર્મા, ક્યાંક એક જમાનાના ગુજરાતના આઈસીએસ ચીફ સેક્રેટરી લલિતચંદ્ર દલાલ જેવા અધિકારીઓને કામે લગાડવા પડશે. અને આજે પણ એવા અધિકારીઓ વહીવટી તંત્રમાં છે. તમે એમને છૂટ આપો કામ કરવાની અને એમના ઉપર બેઠેલા પેલા પંડિત અધિકારીઓના હાથ પગ બાંધી અને એમને ત્યાંથી દૂર કરો તો મને લાગે છે કે આ અધિકારીઓ કામ કરશે. કોરોનાની આ પરિસ્થિતિ કંટ્રોલમાં ન રાખી શકાય, ડિલિવર ન કરી શકાય એવી નથી. એવી આશા સાથે સરકાર જે કામ કરી રહી છે એ માટેની પ્રશંસા સાથે ઘણું બધું કરવાનું બાકી છે એ ટકોર સાથે આપણે આજની વાતને વિરામ આપીશું. મળીશું આવતીકાલે એક એવો વિષય કે કિડની ફેલ થાય, લીવર ફેલ થાય, કેમ થાય, અને જો એ ફેલ થયું હોય તો એનો ઉપાય શું થાય. ડાયાલિસિસ પછી ટ્રાન્સપ્લાન્ટેશન, અંગદાન થકી એ કિડનીને કે લીવરને બદલી શકાય. સગાવાલા પોતાની કિડની કે લીવરનું દાન આપે તો બદલી શકાય. સ્પ્લિટ લીવર ટેકનોલોજીથી લીવર બદલી શકાય. આવી રસપ્રદ ચર્ચા શરીરના 2 મહત્વના અંગો લીવર અને કિડની અંગે આપણે કાલે કરીશું. આ ક્ષેત્રના એક ટોચના નિષ્ણાત સાથે, જેણે કદાચ દુનિયામાં સૌથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જોયા છે અને કર્યા છે. મળીએ આવતીકાલે આ વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી શુભરાત્રી. આવજો. Headlines presented by Patanjali Super Dishwash Bar. ममता भरे हाथों को उपहार, राख, नींबू और नीम की चमकार.